દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4,866 પર પહોંચી। છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 7 લોકોના થયા મોત। 24 કલાકમાં 3,955 દર્દીઓ થયા સંક્રમણ મુક્ત। રાજધાની દિલ્હીમાં 5 વર્ષીય બાળક સહિત 2 લોકોના થયા મોત। છેલ્લા 24 કલાકમાં 105 કેસની સાથે દિલ્હીમાં 562 એક્ટિવ કેસ થયા। દેશમાં કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વકર્યો કોરોના। રાજ્યમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા। કોરોનાના કુલ એક્ટિવ કેસ 500 ને પાર। 18 દર્દીઓ હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર। 490 કોરોના સંક્રમિતોને હોમ આઇસોલેટ કરાયા। કોરોનાએ માથું ઉચકતા સંક્રમિતોની સંખ્યા વધી। ભાવનગર અને કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં 3 લોકો થયા કોરોના સંક્રમિત। તમામ લોકોને હોમ આઇસોલેટ કરાયા। અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું। વધુ 71 નવા કેસ નોંધાતા શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 281 પર પહોંચ્યો। સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ નોંધાયા। રાજ્યમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત। સ્ટેડિયમ વોર્ડના 20 વર્ષીય પુરુષનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત। કોરોનાથી રાજ્યમાં કુલ 2 વ્યક્તિઓના થયા છે મોત। રાજકોટમાં કોરોના વકર્યો। 6 પુરુષ અને 1 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। અત્યાર સુધીમાં 68 કેસ નોંધાયા। 43 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 25 દર્દીઓ થયા સ્વસ્થ।